हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। आज આપણે બેટા એક સારો ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ। ઇન્ક્લાઇન પ્રોજેક્ટાઇલના ઘણા બધા કોન્સેપ્ટ આમાં ક્લિયર થશે। આમાં તો જો આમાં એમ કીધું છે કે ઇન ધ ફિગર શોન અ બોલ બી ઇઝ પ્રોજેક્ટેડ વિથ વેલોસિટી યુ, અને યુ વેલોસિટી આપણે આને પ્રોજેક્ટ કર્યો છે અને આ પી ક્યુ થઈને પછી ક્યુઆર સુધી જાય છે અને ક્યુઆરથી આવી રીતે કંઈક ફેંકાઈ જાય છે। આમ ફેંકાઈને પછી અહીંયા અથડાય છે, બરાબર। અને લખ્યું જ છે કે it climbs the inclined surface QR and leaves the surface with speed v. It then moves under the gravity, એટલે અહીંયાથી અહીંયા under the gravity move થાય છે and collides the surface ST, આ ST સરફેસને perpendicularly collide થાય છે, બરાબર। અને હાઇટ ઓફ પોઈન્ટ આર એબાઉ ધ ગ્રાઉન્ડ ઇઝ 5 મીટર, આ 5 મીટર આપ્યું છે। આટલી ઇન્ફોર્મેશન આપી છે। બીજી વધારાની શું ઇન્ફોર્મેશન છે? આ 53 ડિગ્રી, આ 37 ડિગ્રી, અને અમુક ક્વેશ્ચન્સ પૂછેલા છે, બરાબર। અને એડવાન્સના પેરેગ્રાફવાળા ક્વેશ્ચનમાં એમ તો દરેક ક્વેશ્ચનમાં આપણે પહેલાં ક્વેશ્ચન્સ વાંચી લેવા જોઈએ, એટલે આપણને ખ્યાલ આવે કે કઈ ડાયરેક્શનમાં આપણે વિચારવું। તો આમાં લખ્યું છે કે ધ ટાઈમ ઇન્ટરવલ ફોર વિચ ધ પાર્ટિકલ ઇઝ મૂવિંગ અંડર ધ ગ્રેવિટી બિફોર સ્ટ્રાઇકિંગ એટ એસ, એટલે અહીંયા સ્ટ્રાઇક કર્યા પહેલાં એ કેટલો ટાઈમ લીધો હશે એણે। પછી બીજું શું કીધું છે? મેગ્નિટ્યુડ ઓફ વેલોસિટી વી, અહીંયાથી વેલોસિટી વી કેટલી હશે, અને પછી ત્રીજું યુ કેટલું હશે, અને બધા ઇન્ટર રિલેટેડ જ ક્વેશ્ચન હોય। જો તો પહેલાં તો આપણે આ ફિગર ધ્યાનથી જોઈએ, બરાબર। આવી રીતે કંઈક વેજ છે આપણી પાસે, જો આવો કંઈક વેજ છે, અને ધીસ એંગલ ઇઝ 37 ડિગ્રી, બરાબર। અહીંયાથી પાર્ટિકલ આમ નીકળ્યો, જો અહીંયાથી આમ પાર્ટિકલ નીકળ્યો અને એ આમ જતા 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 એક આવા ઇન્ક્લાઇન ઉપર પરપેન્ડિક્યુલરલી હિટ થયું। અને ધ્યાનથી જોઈએ ને બેટા, તો આર્યો ઇન્ક્લાઇન અહીંયાથી 53 ડિગ્રી એંગલ બનાવે છે। તો તું વિચાર, આ 53 ડિગ્રી હોય તો ધીસ ઇઝ 37, તો આ 37 છે, આ 37 છે, ધેન ધીસ ટુ લાઇન્સ બીકમ પેરેલલ, એટલે આર્ય લાઇન અને આર્ય લાઇન સમાંતર થાય છે એકદમ જ। અને કીધું છે કે આ આને પરપેન્ડિક્યુલર હિટ થાય છે, એટલે અહીંયા 90નો ખૂણો બનાવે છે। હવે ઇન્ક્લાઇન પ્રોજેક્ટાઇલમાં ક્વેશ્ચન સ્ટાર્ટ કેવી રીતે કરવો ને એ એક વખત ખબર પડી જાય ને એટલે આખું ક્વેશ્ચન એકદમ સ્મૂથલી સોલ્વ થઈ જાય। મેં આટલા એક્સપિરિયન્સમાં એવું જોયું છે કે આપણે ક્વેશ્ચનમાં XY એક્સિસ માનવાથી સ્ટાર્ટ કરાય, અને ઓલવેઝ હું એવું પ્રિફર કરું છું કે એક્સ એક્સિસ તમે ગ્રાઉન્ડને માનો છો ને, જે એ ગ્રાઉન્ડને ના મનાય, જ્યાં ટચ થતો હોય ને પાર્ટિકલ, છેલ્લે જ્યાં અથડાતો હોય એ સરફેસને એક્સ એક્સિસ માની લો। તો આ પર્ટિક્યુલર ક્વેશ્ચનમાં આપણે ટ્રાય કરીએ કે આનું નામ એક્સ એક્સિસ આપી દઈએ, બરાબર, અને આનું નામ વાય એક્સિસ આપી દઈએ। જોજે, તો ઇવેન્ચ્યુઅલી આ પાર્ટિકલ અહીંયા જ્યાં પડવાનો છે તો ત્યાં 90 ડિગ્રી અથડાય છે। તો એમ કહું કે હવે દરેક વેલોસિટી અને દરેક એક્સેલરેશનના હું એક્સ કમ્પોનેન્ટ પાડીશ અને વાય કોમ્પોનેન્ટ પાડીશ, અને ઇવેન્ચ્યુઅલી એનો એક્સ કમ્પોનેન્ટ આ ડાયરેક્શનમાં 0 થઈ જવો જોઈએ, તો જ પરપેન્ડિક્યુલરલી હિટ થાય। આમ હિટ થવું છે તો એનો કોઈ પણ કમ્પોનેન્ટ આમ વધ્યો હોય તો વિચાર, વેલોસિટીનો એક કમ્પોનેન્ટ આમે હોય ને એક આમે હોય તો હિટ તો થોડો ક્રોસમાં થયો કહેવાય, તો પરપેન્ડિક્યુલરલી હિટ ના થયો કહેવાય। પરપેન્ડિક્યુલર હિટ માટે આમ જ થવું જોઈએ, એટલા માટે આપણને ફાયદો થયો કે દરેક વેલોસિટીને મેં આમ અને આમ રિઝોલ્વ કરી હશે, તો ઇવેન્ચ્યુઅલી વેન વેલોસિટી ઇન એક્સ ડાયરેક્શન બીકમ્સ 0, હું શું કહીશ કે આ પરપેન્ડિક્યુલરલી હિટ થયો હશે, બરાબર। તો આ જ ડાયાગ્રામને પહેલાં તો તું અહીંયા જી પણ દર્શાવી દઈએ આપણે, જો કે અહીંયા સર એક્સેલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી જી અહીંયા હશે, બરાબર। અને આ ફિગરને થોડુંક આપણને વ્યવસ્થિત દેખાય એ માટે છે ને અહીંયા ડ્રો કરી દઈએ। જો આને આપણે આમ ફરાઈ દઈએ, બરાબર, કેમ કે આપણી હેબિટ શું છે, એક્સ એક્સિસ એટલે હોરિઝોન્ટલ માનવાની, એવી હેબિટ છે આપણી આમ, એટલે આપણે એને રોટેટ કરી દીધી, બરાબર। પછી બધા કોમ્પોનેન્ટ પાડવા લાગીએ, તો જો રોટેટ કરવાથી જમીન નીચે નથી આવી ગઈ, જમીન તો જે છે એ જ છે, જમીન આ જ છે, આ જમીન છે, પણ આપણે આપણો વ્યૂ અલગ કરવો તો આપણે ફરવું પડે, પણ આપણે ફરવાની જગ્યાએ આપણે ફિગરને ફરાઈ દીધી, બરાબર। તો તું જો, હું એમ કહું કે અહીંયા આ જી જે દેખાય છે, આ જીના બે કમ્પોનેન્ટ પડે, બરાબર। એક જીનો જી સાઇન 37 અને આ જી કોસ 37, બરાબર। જી સાઇન 37 કે જી કોસ 37, જી સાઇન 37ના કારણે આ નીચે પડશે, અને જી કોસ 37ના કારણે આની જે વેલોસિટી આ ડાયરેક્શનમાં વી હતી
એ ધીમે 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 વી ઓછી થતા અહીંયા જેવું પડે આ પતી જવું જોઈએ. તો પહેલાં ટાઈમ ગોતવાનો છે એટલે આ ડિસ્ટન્સ કાઢી લઈએ કે સર આ ડિસ્ટન્સ તો આ 5 મીટર છે, તો ધીસ ઇઝ પાયથાગોરસ ટ્રિપલેટ. આમાં તો વી વર શ્યોર ફ્રોમ ધ સ્ટાર્ટ ઓફ ધ ક્વેશ્ચન કે આ 5 છે, આ 37 છે, ધીસ ઇઝ ઓલ્સો 37. બરાબર. તો આ સાઈડ કેટલી થઈ જાય બેટા? આ સાઈડ 3 મીટર થઈ જાય ને. આ 5, આ 3 અને 4 જોજે ધ્યાનથી. આ 3 મીટર અહીંયા લખી દઉં. ચાલ અહીંયાથી અહીંયા 3 મીટર થઈ જશે. તો જી સાઇન 37 થી 3 મીટર અંતર કાપવાનું છે ને એને. તો 3 ઇઝ ઇક્વલ ટુ યુ વાય ટી પ્લસ હાફ એ વાય ટી સ્ક્વેર. જો લખી દઉં ફરી વખત. 3 ઇઝ ઇક્વલ ટુ યુ વાય ટી પ્લસ હાફ એ વાય ટી સ્ક્વેર. તો ઇનિશિયલ વેલોસિટી ઇન વાય ડાયરેક્શન ઇઝ 0, 3 હાફ. એક્સેલરેશન ઇન વાય ડાયરેક્શન કેટલું છે? તો કે સર જી ઇન્ટુ 3/5 ઇન્ટુ ટી સ્ક્વેર. બરાબર, ટી સ્ક્વેર. તો 3 જીની વેલ્યુ 10, 3/10 ઇન્ટુ ટી સ્ક્વેર. તો ટી મને કેટલું મળી ગયું? 1, વિચ વોઝ ઓબ્વિયસ યાર. કેટલું આવી ગયું? આ 1 સેકન્ડ આન્સર આવી ગયું. પછી તમને શું પૂછ્યું છે કે ધ મેગ્નિટ્યુડ ઓફ વેલોસિટી વી. હવે એકવાર ટી મળી ગયું તો વી ના બધું મળી જાય. તો જો કઈ રીતે કે સર આપણે પહેલાં જ નક્કી થયું હતું કે આની જે વેલોસિટી છે વી એ જ્યારે મરી જાય આ બધી ત્યારે જ તો પરપેન્ડિક્યુલર હિટ થાય. એટલે આટલા ટાઈમમાં 1 સેકન્ડમાં નીચે પડ્યો છે તો આ 1 સેકન્ડમાં ખાલી થઈ જવું જોઈએ. તો એની માટે પણ આપણે ઇક્વેશન ઓફ મોશન લગાવી દઈએ. તો વેલોસિટી ઇન એક્સ ડાયરેક્શન ઇઝ ઇક્વલ ટુ યુએક્સ પ્લસ એએક્સ ટી. તો આ 0 થઈ જવું જોઈએ. યુએક્સનું નામ આપણે વી પાડેલું છે, માઇનસ જી કોસ 37. કોસ 37 એટલે 4/5. તો જો આને પાછળ ખેંચવાવાળું કોણ છે? જી કોસ 37 છે. તો આપણે ઇન્ટુ ટી કેટલું? 1 સેકન્ડ થઈ ગયું ને, ઇન્ટુ 1 સેકન્ડ. તો વી ઇઝ ઇક્વલ ટુ 40/5 એટલે 8 મીટર પર સેકન્ડ. બરાબર. તો સેકન્ડનો આન્સર શું આવી ગયો? 8 મીટર પર સેકન્ડ. અને થર્ડ ક્વેશ્ચન, એક વખત વી મળી ગયું તો યુ તો આપણે પેલા રૂલથી ગોતી શકીએ. કયા રૂલથી? કે સર ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી. એટલે આ પોટેન્શિયલ એનર્જી એની mgh વધી છે એટલી જ કાઇનેટિક એનર્જી એની ખાલી થઈ હશે. તો આપણે ઇક્વેશન શું લખીશું બેટા? mgh ઇઝ ઇક્વલ ટુ હાફ એમ યુ સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર. તો આ બે કેન્સલ થઈ ગયા. તો યુ સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2gh. તો યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10 ઇન્ટુ 5 પ્લસ વી સ્ક્વેર એટલે 8નો સ્ક્વેર. તો યુ બરાબર કેટલું આવી ગયું? √164. બરાબર. એક વખત જાતે સોલ્વ કરજો બેટા. એડવાન્સની પ્રિપેરેશન છે, આ લેવલના ક્વેશ્ચન આવડવા જોઈએ. બરાબર. તો થર્ડનો આન્સર શું આવશે બેટી? થર્ડનો આન્સર આવશે √164. થેન્ક યુ.